વિદ્યાર્થીઓ આજે આપણે 8મા ચેપ્ટરમાં અત્યાર સુધીના જે દાખલાઓ જોઈ ગયા એના જ આધારે આગળના દાખલાઓ જોવાના છે, જેમાં પહેલો છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. ચાલો અર્થ સમજીએ કે આ સૂર્ય, આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે, તો સૂર્યની આજુબાજુ બીજો બી કોઈ એક ગ્રહ ભ્રમણ કરે છે, તો કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતા બમણી ઝડપે પરિભ્રમણ કરે, તો ધારો કે પૃથ્વીની કોણીય આવૃત્તિ ઓમેગા છે અને ગ્રહની ઓમેગા ડેશ છે. તો અહીં ગ્રહ એ પૃથ્વી કરતા બમણી કોણીય ઝડપે ભ્રમણ કરે છે. તેથી આપણે અહીં ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા એ આપણે લખી શકીએ. હવે બીજું, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલો હશે? તો સૂર્યથી પૃથ્વીનું અંતર ધારો કે r અને સૂર્યથી ગ્રહનું અંતર r ડેશ, તો આપણે એ r ડેશ ની વેલ્યુ શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ ગ્રહ એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે તો ત્યારે તેના ઉપર કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ લાગે. તો પહેલા તો આપણે આ જે સૂત્ર છે એ સૂત્ર સૂર્ય અને પૃથ્વી માટે લઈએ, તો એની v² / r². તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર G_me, સૂર્યનું દળ ms ના છેદમાં r². કારણ કે કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv² / r. અહીંયા જરા મધ્ય ભૂલ થઈ ગઈ, સ્ક્વેર લખાઈ ગયો, પણ કેન્દ્રગામી બળનું સૂત્ર આવે છે mv² / r. તો એક કેન્સલ થાય, બીજું me કેન્સલ થાય. આપણે જાણીએ છીએ આગળના દાખલાઓમાં પણ v બરાબર r ઓમેગા સૂત્ર લીધેલા છે, તો v ની જગ્યાએ સ્ક્વેર છે એટલે v² ઓમેગા સ્ક્વેર બરાબર g ms ના છેદમાં r. તો માટે ઓમેગા સ્ક્વેર બરાબર g ms r આના છેદમાં આવે એટલે લખાય r ક્યુબ બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ઓમેગા નો જે વર્ગ છે એ 1/r³ ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે સૂર્ય અને ગ્રહ માટે આ સૂત્રને આપણે કેવી રીતના લખી શકીએ? તો ગ્રહનો કોણીય વેગ છે ઓમેગા ડેશ અને સૂર્યથી એનું અંતર છે r ડેશ. તો આપણે આ સૂત્ર ઓમેગા ડેશ નો વર્ગ proportional to 1/r ડેશ નો ઘન. ચાલો, તો
વિદ્યાર્થીઓ હું આ જે સમીકરણ છે તેને નંબર આપું છું 1 અને આને આપું છું 2. તો આપણે જે શોધવાનું છે તે r' છે. તો અહીં સમીકરણ નંબર 1 ભાગ્યા 2 કરતા એટલે કે ઓમેગા નો વર્ગ છેદમાં ઓમેગા ડેશ નો વર્ગ. ચાલો તો શું લખાશે? ઓમેગા સ્ક્વેર એટલે 1/r³ ને આ r ડેશ નો ક્યુબ અંશમાં. ચાલો સૂત્ર કંઈક આવું છે કે ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા. વિદ્યાર્થીઓ બંનેનો વર્ગ છે તો હું આખાનો વર્ગ બી લખી શકું. ઓમેગા ની જગ્યાએ ઓમેગા અને ઓમેગા ડેશ ની જગ્યાએ 2 ઓમેગા એટલે એક ઓમેગા કેન્સલ. ત્યાં તો એઝ ઇટ ઇઝ રહેશે r ડેશ નો ઘન છેદમાં r નો ઘન. તો r ડેશ નો ઘન બરાબર શું લખી શકીશ? તો r નો ઘન અહીંયા આવશે છેદમાં કેટલા? 4. ચાલો તો આપણે જે જવાબ લાવવાનો છે તે સ્મોલ r ના ફોર્મમાં જ છે. તો r ડેશ બરાબર r ના છેદમાં 4 નું ઘનમૂળ. તો માટે r ડેશ બરાબર 1 ચાલો 4 નું ઘનમૂળ કેટલું હશે? તો 4 નું ઘનમૂળ 1.587 છે. કેવી રીતના શોધાય? તો પેલું તમને યાદ છે 2 2 4 8 વખત પેલું વર્ગમૂળ વાળું કરવાનું હોય તે. બરાબર? ની ધ્યાન આવે તો ફરીથી જોજો. 4 લખવાનું કેલ્ક્યુલેટર પર, પછી વર્ગમૂળનું બટન 2 વખત દબાવવાનું, ગુણ્યા વર્ગમૂળનું બટન પાછું 2 વખત દબાવવાનું, ગુણ્યા વર્ગમૂળનું બટન 4 વખત, પછી ગુણ્યા વર્ગમૂળનું બટન 8 વખત અને છેલ્લે બરાબર દબાવો. વચ્ચે બરાબર કરતા નહીં. તો આ રીતે કરતા 4 નું જે ઘનમૂળ છે એ તમને 1.587 મળી જશે. તો માટે r ડેશ બરાબર 1/1.587. તો એનો જવાબ આવશે 0.63r. તો આ થઈ ગઈ r ડેશ ની વેલ્યુ. તો આ રીતે આપણે જે કરવામાં આવ્યો આ છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. હવે આપણે વિદ્યાર્થીઓ જોવાના છે સ્વાધ્યાયનો ચોથો દાખલો, જે અગત્યનો છે એમ કહી શકાય. તો હવે જોઈએ છે સ્વાધ્યાયનો ચોથો દાખલો. ઇમ્પોર્ટન્ટ છે. હવે સ્વાધ્યાયના ચોથા દાખલામાં ગુરુના એક ઉપગ્રહ જે છે આયન નો કક્ષીય આવર્તકાળ, આપણે જાણીએ છીએ કે આવર્તકાળ આવે તો આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવે, જે છે 1.769 દિવસ છે. તો હવે આપણે એને કન્વર્ટ કરવું પડે સેકન્ડમાં. તો એક દિવસમાં 24 કલાક, એક કલાકમાં 60 મિનિટ અને એક મિનિટમાં 60 સેકન્ડ. એટલે એક દિવસ બરાબર 24 ગુણ્યા 60 ગુણ્યા 60. તો એ કન્વર્ટ થઈ જાય સેકન્ડમાં. તો 1.769 into 24 into 3600. તો આન્સર આવશે 15284.1.6. તો 1.528. તો 10 ની ઘાત કેટલી થાય? 1 2 3 4 ને 5. 10 ની 5 ઘાત સેકન્ડ.
અને કક્ષીય ત્રિજ્યા, ચાલો ત્રિજ્યા આપવામાં આવેલી છે આ જે છે 4.22 ગુણ્યા 10 ની 8 મીટર. તો દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગ જેટલું છે. એટલે આ જે ગુરુનું દળ ના છેદમાં સૂર્યનું દળ એ 1/1000. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. પ્રૂવ ધેટ. ચાલો, મતલબ કે સૂર્યનું દળ આપણી પાસે ધ્યાન હોવું જોઈએ કે કેટલું છે. તો વિદ્યાર્થીઓ, આ જે સૂર્યનું દળ છે m ઓફ સૂર્ય એ 2 ગુણ્યા 10 ની 30 kg છે. તો આપણે સૌથી પહેલા ગુરુનું દળ m ઓફ ગુરુ એ શોધવું પડશે અને એનો ભાગાકાર કરવો પડશે. તો હવે આપણે આવર્તકાળનું સૂત્ર T બરાબર 2 પાઈ r ના છેદમાં g લખાય. તો માટે T બરાબર 2 પાઈ r ગુરુત્વ પ્રવાહીનું સૂત્ર gm બાય r સ્ક્વેર. તો માટે T બરાબર 2 પાઈ છેદનો છેદ અંશમાં જશે એટલે r નો ઘન gm. ચાલો હવે શું કરીએ તો બંને બાજુ વર્ગ કરીએ. તો t² બરાબર 4 પાઈ સ્ક્વેર r³ ના છેદમાં gm. તો આ જે દળ છે એ જ આપણે ગુરુનું દળ શોધી રહ્યા છે. તો 4 પાઈ સ્ક્વેર r³ ના છેદમાં t² લખાશે અને ગુણ્યા g. તો બરાબર ને 4 પાઈ સ્ક્વેર r³ t² છેદમાં આવશે એટલે g સાથે ગુણાઈને આ એમ શોધવાનું છે. તો આ જે 4 ગુણ્યા 3.14 નો વર્ગ. ચાલો ત્રિજ્યા ત્રિજ્યાની વાત કરી છે આપણે, કેપિટલ R લીધેલી છે એટલે અહીંયા હું સિમ્બોલ જરા ચેન્જ કરું છું. તો એ જે છે 4.22 into 10⁸ નો ઘન. ચાલો આવર્તકાળ કેટલો તો 1.528 into 10⁵ નો વર્ગ અને g ની વેલ્યુ 6.6 into 10⁻11 થાય. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 4.22 ગુણ્યા 4.22 ગુણ્યા 4.22 જે આવે તે ભાગ્યા 1.528 ભાગ્યા 1.528 ભાગ્યા 6.6. સોરી ફરીથી કરવું પડશે. 4 into 3.14 into 3.14 into 4.22 into 4.22 into 4.22. ચાલો જે આન્સર આવે તે ભાગ્યા 1.528 into 1.528 into 6.6. તો આન્સર આવશે 192.338. ચાલો તો 10 ની ઘાત કેટલી થશે તો 10 ની 8 તાલી 24 પાદુ 10 વત્તા 11 એટલે 10 ની ઘાત આવે 25. ચાલો તો 25 26 ને અહીંયા આવશે 27. તો 1.92 તો 10 ની ઘાત આપણે 2 સ્ટેપ એટલે 27. તો વિદ્યાર્થીઓ 1.9 એટલે એનો એપ્રોક્સી 2 ગુણ્યા 10 ની
27 કેજી આટલું તો લખી જ શકો છો. તો આપણે m ઓફ ગુરુ ના છેદમાં m ઓફ સૂર્યનું દળ શોધવાનું છે, જેમાં સૂર્યનું દળ 2 × 10⁻30 કેજી એ વેલ્યુ યાદ રાખો, અને જે ગુરુનું દળ એ 2 × 10⁻27 એટલે 2 ને 2 કેન્સલ, એટલે 1/10⁻3 ઘાત રહેશે ને, 27 નીચે આવે તો 30 - 27 એટલે 10⁻3 ઘાત, એટલે એમ લખાય 1/1000. તો આ ગુણોત્તર આપણે સાબિત કરવાનો હતો, જે આપણે મેળવી લીધો અહીં. આ જે સ્વાધ્યાયનો જે ચોથો દાખલો છે, એ ચોથો દાખલો એ આપણને પૂછી શકાય એક્ઝામમાં એ પ્રકારનો છે, ઇમ્પોર્ટન્ટ છે. તમે જોયું હશે કે બધા જ દાખલાઓ આપણે આગળ જે રીતના ગણતા આવ્યા છે એ રીતના જ બેઠા છે, એટલે સરખા જ જાય છે. એટલે એક જ સૂત્ર, આવર્તકાળના સૂત્ર પરથી જ મોટે ભાગેના દાખલાઓ એ થઈ જાય છે. એટલે સૂત્ર બરાબર ધ્યાન રાખવા અને યોગ્ય રીતે એવી દાખલા સમજીને એ પ્રેક્ટિસ રાખવી.